આ દાખલો તમારું દિમાગ જે છે ફેરવી નાખે એ પ્રકારનો છે. ઘડિયાળનો કલાક કાંટો અને મિનિટ કાંટો દિવસમાં કેટલી વખત એકબીજાના કાટખૂણે હોઈ શકે? હવે આનાથી એક બીજો સવાલ પણ પૂછાય છે કે ભાઈ એક દિવસમાં જે છે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજા સાથે જે છે કેટલી વખત મળે? એ જો ક્વેશ્ચન તમને આવડતું તો આ ક્વેશ્ચનનો આન્સર તમે આપી શકો. ત્યારે આપણે જોયું હતું કે 11 થી 12, 11 થી 1 ની વચ્ચે જે છે બરાબર એક જ વખત મળે, અને એટલા માટે આપણે ત્યાં જે છે જવાબ શું લખતા હતા કે ભાઈ 12 કલાકમાં 11 વખત અને બીજા 12 કલાકમાં 11 વખત, ટોટલ 22 વખત જે છે કાંટા એકબીજાને મળે છે. પણ જ્યારે કાટખૂણાની વાત આવે તો શું થાય કે માનો કે જે છે અહીંયા આપણે 1 કલાક કાંટો 12 ઉપર છે અને જે છે મિનિટ કાંટો જે છે 3 ઉપર છે, તો એવું પણ બની શકે કલાક કાંટો 12 ઉપર હોય અને મિનિટ કાંટો જે છે એ એનાથી વિરુદ્ધ 9 ઉપર હોય, તો 1 કલાકની અંદર 2 પોસિબિલિટી બને, અને એટલા માટે જે છે 11 કલાકમાં 22 પોસિબિલિટી બને, અને આવા 24 કલાકની અંદર, કેમ કે 1 કલાકમાં તો આવું બનતું નથી, અને એટલા માટે જે છે ટોટલ 22 દુ 44 વખત આવું બને. બરાબર, તો 22 દુ જે છે 44 વખત આવી ઘટનાઓ બને. તમને પૂછે એકબીજાને કેટલી વખત મળે તો 22 વખત, કાટખૂણો કેટલી વખત તો એના ડબલ 44 વખત. તો આ બે વસ્તુ યાદ રાખવાની. કલાક કાંટો મિનિટ કાંટો એક સાથે ક્યારે મળે? આવા ટોટલ 24 કલાકમાં 22 વખત મળે, અને કેટલી વખત કાટખૂણો થાય તો એના ડબલ એટલે કે 44 વખત કાટખૂણો થાય. તો ઓપ્શન નંબર જે છે ડી અહીંયા આપણો જે છે સાચો, ઓપ્શન નંબર સી સાચો જવાબ બને છે.